છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડ બહાર આવતા ગયા છે તો બીજી બાજુ છોટાઉદેપુર તાલુકામાં પંચાયતની ઓફિસમાં પણ કોઈ કામ બાબત લેતી દેતીની બાબતમાં વાતાવરણ ગરમ થતા તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરનો કાર્ડ તૂટ્યાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં છોટાઉદેપુરના રોષે ભરેલા એક યુવક બોલાચાલી કરતો વિડીયોમાં દેખાઈ આવે છે અને કામ કરવા માટે ધક્કા ખવડાવવાના આરોપ તાલુકા વિકાસ અધિકારી પર લાગી રહ્યા છે। રિપોર્ટર ગુરજીભાઈ રાઠવા, આઝાદ મીડિયા લાઈવ, છોટાઉદેપુર। કલેક્ટર સુધીના ડેકોરેશન માં પણ તમે જ આજે આયા છો, પૈસા કઈથી માંગ્યા હોય તમારી જોડે? યાર ખોટી વાત છે। આપણે સાહેબ સાના પૈસા માંગ્યા હે? આ ખોટી વાત છે યાર, આવું ના તો કઈ ના દેવાય તમે કહો। મેં કાલે જ કીધું તું તમારા પપ્પાને કે બોર્ડનો ચેક કાલે તમે લઈ જજો, કાલે આપી દઈશું, બરાબર? કલાકે એમ ના એટલે ચેક આપવાનો જ છે કાલે હવે, અને કાલે તમે પપ્પાનું કીધું સાંજે કરી આપો। હા, જે એમને કીધું હતું કે મને કરી આપો ઓય તાલુકામાં જેટલા નોકરી કરે ઈશ્વર કાકા હકના વાત આજે છે, હકના કોઈ બી હોય નોકરી કરો, હકના કરો, નહીં તો ભાગી નાખ દે મે હારો જેલમાં ખાલે ને આપણે બત્તા માપમાં રહેજો। મેં કહો ટીવીનો વિડિયો બત્તા માપમાં રહેજો। આવાસના શૌચાલય હું છે તમારે બધા નહીં બજાર ખોલી મેં કોઈ શું નામ ઈશ્વર ખોટું સાચી વાત સાચી ગયેલો છું દરેક જગ્યાએ ચલો બેઠો નહીં આપણે બધાનું ब्लड निकले बंद करे रुमाल बांधे ना કેટલું તમને સહન કરવાનો જારે ને તારે કમાવા માટે તમને દુકાન ખોલી રાખી છે છોટાઉદેપુર આદિવાસીઓ દુકાન ખોલી રાખી તમારા માટે કમાવા માટે થોડા માણસોને લૂંટવાનો ધંધા કરી